કોકરોચ જનતા પાર્ટી આંદોલન કરવાની છે। આ જાહેરાત કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ પોતાના એક્સ હેન્ડલ પર કરી છે, જેના કારણે હાલ ભારતમાં ચકચાર મચી ગઈ છે। એક્સ હેન્ડલમાં અભિજીત દીપકેએ લખ્યું છે કે તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે આવેલા મેદાનમાં આંદોલન કરવાના છે અને તેમની મુખ્ય માંગ છે દેશના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું। આ માંગ સાથે તેઓ કહી રહ્યા છે કે નીટ, પેપર લીક કાંડ અને બીજા એવા ઘણા મુદ્દાઓ છે જેના કારણે ધર્મેન્દ્ર પ્રધાન એટલે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ। મુખ્ય વાત એ છે કે હાલ જે દેશની અંદર માહોલ ચાલી રહ્યો છે એ પ્રમાણે શું અભિજીત દીપકેને ભારતમાં જંતર મંતરની અંદર પ્રદર્શન કરવાનું, આંદોલન કરવાની પરમિશન મળશે? અને બીજો સવાલ મહત્વનો એ છે કે 2012માં જે અંધા આંદોલન હતું, જે આંદોલન ફોર કરપ્શનની સામે હતું, એ આંદોલનની જેમ આ અભિજીત દીપકેનું કોકરોચ જનતા પાર્ટીનું જે આંદોલન છે એ વેગ પકડશે અને આની અંદર કોણ કોણ જોડાશે? અને આ આંદોલનથી જેમ પહેલાં યુપીએની સરકાર પડી હતી તેમ અત્યારે એનડીએની અને ભાજપની સરકાર પડશે? આ સવાલો ખૂબ જ મુખ્ય છે, લોકો ચર્ચા કરી રહ્યા છે। તમારું આ મામલે શું કહેવું છે? શું અભિજીત દીપકેનું અને કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન થશે? કારણ કે કોકરોચ જનતા પાર્ટી છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં છે અને આ વાત ખૂબ જ મહત્વની છે કે અભિજીત દીપકેએ શરૂઆતમાં ઘણા મીડિયા સંસ્થાનો સાથે કરેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જેમ હું ભારત આવીશ એવું મને પકડી લેવામાં આવશે। તો હવે શું થશે એ જ મુખ્ય સવાલ છે। તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂર લખો અને આ પ્રકારની અપડેટ્સ માટે સ્વમાન સાથે જોડાયેલા રહો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।